ગુડ મોર્નિંગ બધાને. કાલે આપણે વ્લોગ પૂરો નહોતો કર્યો, રાતે 12 વાગી ગયા હતા, મોડા આવ્યા હતા એટલે. અને આપણે સાડીને એવું લઈ આવ્યા છીએ અને પહેલી સાડી આપણે માતાજીને ચડાવવા જવાની છે. એ પહેલાં આપણે ઘરે પ્રિયાને માથે વટાડવાની છે સાડી, એટલે હું તમને હમણાં દેખાડું. જો બેન તૈયાર થઈ ગયા છે, જવાનું છે આપણે માતાજીને આ સાડી ચડાવવા. ચાંદલો કરે છે મારી મમ્મી. અમારા આ માતાજી છે, ન્યાય માતાજી છે. હવે આપણે જઈએ છીએ ત્યાં માતાજીએ આવી ગયા, માતાજીના મંદિરે, નાગબાઈ માતા મંદિરે. જો આ નવો ગેટ બનાવ્યો છે, આ બાજુ પૂંજાપદરનું ગામ છે. આ જો આ બધે બ્લોક કાઢી નાખ્યા, અહીંયા નવા બ્લોક નાખી દીધા, અહીંયા આ બધી સમાધિ હરકી કરી નાખી. હજી મંદિરનું કામ ચાલુ જ છે અને મંદિર બનવાનું છે આપણે. અહીંયા આપણે માતાજીની સાડી ચડાવવાની છે. અહીંયા માતાજીનું છે આ મંદિર અને અહીંયા નવું મંદિર બનાવવાનું સામે છે ને, ત્યાં માતાજી બધું ત્યાં અત્યારે રાખેલું છે. હાલ તો માતાજીની સાડી ચડાવી દઈએ પહેલાં. અહીં માતાજી છે નાગબાઈમાં, અહીંયા આપણે સાડી ચડાવવાની છે આજે. પેલા માતાજીને દીવા કરી નાખી. પ્રિયા એવી છે, મારી મમ્મી આવ્યા છે, આરતી કરવા માંડી છે. જો ટેમ્પો એમ આમ પગે લાગે છે. લે ચડાવો તમે, માં દીકરી વી આવો. નાગબાઈ માની માતાજીને હાડી ચડાવી દીધી આપણે. હવે આપણે જઈ ઘરે. માતાજીના દર્શન થઈ ગયા છે. પેલા આપણે પેલી હાડી માતાજીને અહીંયા આપણે ચડાવવાની હતી, એટલે આપણે અત્યારમાં આવી ગયા. આજે આપણે રહેવાની રજા હતી એટલે રખડતા રખડતા આવી ગયા દોસ્તાની દુકાને. ફૂલ પગારની પાલટી સાંજે. અને એક ખુશખબરી છે, એ અટાણ નથી દેવાની, પછી થોડાક દિવસ પછી કહેવાનું છે. અત્યારે કાંઈ કહેવાનું નથી. અત્યારે થાય છે પિયા તૈયાર થાય છે, એને જવાનું છે અમરેલી અત્યારે. અને આ 3:30 થયા છે અને તડકો કે મારું કામ. આજે એને સ્કૂલમાં છેલ્લો દિવસ છે, એને ફંક્શન છે આજે. એ 2-3 ડાન્સમાં રહી છે અને આ કોસ્ચ્યુમ છે એના બીજો પહેરે છે. અહીંથી જ પહેલી છે પટે. અને બપોરે હુતી નથી અને જે આમ અને માથામાં કઈક ચોટલો લેવા. ચોટલો આમ બતાવી દો. આવો ચોટલો એને લીધો છે. ઊભી તો રે. અને ક્યાં ગઈ હતી ચોટલો લેવા? મોડું થાય, મને ક્લાસ ગ્રુપ ફોટામાં આવવાનું હોય. હે હમણાં પછી એક બીજો કોસ્ચ્યુમ હતો છે ને? હા, ઈ 5 જોડી બદલાવાના. મેડમ એ તૈયાર થઈ ગયા છે. જો હવે શું નાખવાનું છે માથામાં? સાગર ચોટલો લેવો, સાગર ચોટલો લેવો. આવી રીતે ચોટલો કરી નાખ્યો, અંદર પારા નાખીને. સરસ નાખી દીધો પિયા માથામાં. કેવો ડાન્સ કરવાનો છે? એટલે નામ શું છે એનું? એમની સોંગનું નામ શું છે? ક્યાં સોંગ ઉપર ડાન્સ કરવાનો છે?
बनी लहर और लहर 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 मिलके बनी सागर તો હાલો તો આપણે નીકળી આવે અમરેલી જવા માટે આપણે રેડી થઈ ગયા છીએ પી આટા મારવા માંડી છે બટા જવું છે ને તું તો પણ બાંધીને આમ કઈ દેખાતી નથી એવી થઈ ગઈ સમજો હાલો તો આપણે નીકળીએ અમરેલી હવે આ તડકો માથે લીધો છે 4:30 અહીંયા પહોંચવાનું છે અડધી કલાક થાય અને મેડમે તૈયાર થઈ ગયા છે પર્સ ને એવું લઈને આ પ્રિયાનું બેગ છે પર્સ અને પ્રિયા વી ગઈ બહાર આપણે નીકળીએ હવે નીકળી ગયા પ્રિયા તો આ તણે હરકો બાંધી લીધું તડકો ન લાગે તડકો છે આવો આ રોડ ઉપર કેવડો લીમડો પડી પ્રિયાની સ્કૂલ આવી ગઈ છે આ એની સ્કૂલ છે અને હજી રેડી થવાનું થોડુંક બાકી છે કાપિયા માથામાં ને એવું બધું થોડુંક રેડી થવાનું છે ને ઘરેથી રેડી થઈને નહોતી આવી એટલે અહીંયા પછી એને મેકઅપ ને એવું ચાલુ છે અત્યારે આવો તો બહુ શોખ છે અને આવું બધું કરવાનો તો આ મેકઅપનો ઉપર કરવાનું આવું તેને બહુ ગમે હવે રેડી થઈ ગઈ છે આવ થઈ ગઈ ને રેડી હવે કઈ બાકી છે તો એક ગ્લાસમાં થોડુંક લઈ જાવ છું કાચ ને બધું કેમ જાય છે બેગ લઈને હવે આપણે આગળ બેસવાનું છે અને આ સ્ટેજ છે આપણે ભૈયા જઈએ આગળ બેસવા માટે બે અને પ્રિયાને તો હજી વાર લાગશે આવે એટલે પછી એનો ડાન્સ ને એવું બધું તમને બતાવું જોઈ લો હજી બધા હમણાં આવતા જશે હવે આપણે બેસી ગયા અહીંયા આગળ હું ને મેડમ બે હવે તો હજી તો થોડીક વાર લાગશે હજી અડધી કલાક જેવું થઈ જાય આપણા બધાના આશીર્વાદ એમને મળે અને ઘણી પદવીઓ એ લોકો જીવનમાં હાંસિલ કરે હવે કાર્યક્રમ ચાલુ થવાની તૈયારી છે જો હવે 5-10 મિનિટમાં ચાલુ થશે Before we begin our journey of music and dance, we must pause to thank the Almighty for His countless blessings. To bring a sense of peace and divinity to this evening, the tiny stars of our catchy section are here with a beautiful prayer dance. With their innocent hearts and graceful movements, they will lead us into a world of spirituality. Let us all join our hearts in prayer as they take the stage. રૂપ સજીલો
शेख हसन लाल, शेख हुसैन अली, सोलिया क्रियान, Smallest stars, our nursery trio, Granthi, Bihu and Trusha are going to perform the Mulberry Bush. Come on everyone, let's clap along with them. કેમ થયું તારું બધું પતી ગયું ફંક્શન પતી ગયો. બધું પૂરું થઈ ગયું હા, તો હવે ક્યાં જવું છે પાઉંભાજી ખાવા. બધી મસ્ત બોલી હતી કા મજા આવી બહુ મજા આવી. મને સૌથી બોલવામાં મજા આવી. Before we begin our journey. શું છે જમવામાં પાઉંભાજી પાઉંભાજી આપણે જમી લઈએ અને હજી પુલાવ મંગાવવાના છે. ભાજી ખાઈને પાછી રસ પીવા આવી હવે રસ પીવે છે મજા આવી રસમાં ઓરિજિનલ શુદ્ધ. હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરવી આખો દિવસનો પછી નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું જય સિયારામ